જોડિયા તાલુકામાં નવરાત્રી દરમિયાન પડેલા વરસાદે ખેડૂતોના સપના પર પાણી ફેરવી નાખ્યું। જોડિયા તાલુકાના ખીરી ગામમાં નવરાત્રી દરમિયાન પડેલા વરસાદથી કપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા, જેના કારણે પાકમાં લાગેલો ફાલ ખરી ગયો છે, તેમજ કપાસમાં સુકારો આવી જતા વધુ નુકસાનની સ્થિતિ સર્જાઈ છે। 4-5 દી વરસાદ પડ્યા રાખ્યો છે, એના હિસાબે કપા પૂરા સાફ થઈ ગયા છે। કપામાં કે કોઈ ગામની અંદર બધાય કપાની પોઝિશન આ છે, તો હવે આમાં સરકારને જે કઈ સહાય કરવી હોય એ કરે ને કે આ બી ખાતરના તો અમારા ગયા। એટલે નવરાત્રી પછી જે અમારે વરસાદ થયો છે એમાં બહુ અમને નુકસાની આવી છે, કારણ કે આખો ઊભો જે ફાલ પકડ્યો હતો કપા એ સુકાઈ ગયો છે પૂરેપૂરો। અત્યારે ખાલી છીંડવા 5-5, 10-10 અમારા છોડવામાં છીંડવા છે, અને આવો પ્રશ્ન આખા ગામને છે, એક વસ્તુ નથી, આખા ગામની આવી વસ્તુ છે પ્રશ્નમાં। એટલે સરકારે વહેલી તકે કંઈક અમારો કંઈક નિર્ણય લે એવી અમને વિનંતી કરી છે। આ અંગે ખેડૂતોને બંને રીતે નુકસાન સહન કરવું પડી રહ્યું છે, ત્યારે ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે।